બપોરે પણ એવું થયું હતું, થોડું ઇમ્બેલેન્સ થાય છે, એટલે આ બાજુ પણ થોડા શ્રોતાઓ થાય ને, એટલે આ બાજુ કવિઓ વધારે છે એટલે આ બાજુ શ્રોતાઓ ઓછા. એ પેલા સ્વામી સેમરસન નંબર ઇન્ડેક્સ જે સ્વામીજીએ સુબ્રમણ્યમ સ્વામીએ લખેલી છે એક નંબર થિયરી, એનો અમલ કરવાની જરૂર નથી. આપણે બંને બાજુ બરાબર બેલેન્સ કરીએ. એટલે ઉર્દૂનો એક શેર પણ છે કે વો અબ તિજારતી પહેલું નિકાલ લેતા હૈ, મેં કુછ કહું તો તરાજુ નિકાલ લેતા હૈ. વાહ. આ શ્રોતાઓને ખૂબ આમંત્રણ એટલા માટે છે કે બરાબર આ કવિઓને આજે આપણે માણવાના છીએ. જે રીતે ધમાકેદાર શરૂઆત થઈ છે, ખાસ કરીને ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ ઓછામાં ઓછા 4-5 અઠ્ઠા માર્યા છે. એટલે એ સંજોગોમાં આજની મેચ હજી ચાલુ છે અને આ બીજી ઇનિંગ છે, અને આવો મિલિંદ જેવો જોરદાર એનો સંચાલક શબ્દ નહીં રાખીએ, સૂત્રધાર છે. એટલે આપણે બહુ મજા કરવાની છે શબ્દ સાથે. ચિંતન બરાબર છે, પણ આ બધા કવિઓએ કેવી રીતે ભાષા પાસેથી કામ લીધું છે એ આપણે માણવાનું છે. પૂજ્ય ભાઈશ્રી 5 મિનિટમાં આવી રહ્યા છે. આપણે સ્વાગતની પ્રક્રિયા પૂરી કરીએ એટલે તમને એ બહાને કવિઓનો પરિચય પણ થઈ જાય. આપણે પુષ્પગુચ્છ તૈયાર રાખો. અને પોરબંદરના કવિ સ્નેહલ જોશી, જે અમારા 3 સહસંયોજક છે મારી સાથે, સ્નેહલ જોશી, દીપક ત્રિવેદી અને મેહુલ દેવકલા, પણ પોરબંદરના સ્થાનિક કવિ સ્નેહલ જોશીને વિનંતી કરું કે આપણા સૌથી વરિષ્ઠ ભીષ્મ પિતામહ રાજેન્દ્ર શુક્લ નો સન્માન કરે. ये जो है फूल हथेली पे इसे फूल न जान, मेरा दिल जिस्म से बाहर भी तो हो सकता है. રાજેશ વ્યાસ મિસ્કિન, આપણા બહુ જ લાડકા મિલિંદ ગઢવી, અમારા સહસંયોજકો હિતેન આનંદપરાને હું ઓર્ગેનાઇઝર જ ગણું છું. અમારા એટલા ક્લોઝ મિત્રો છે. પૂજ્ય ભાઈશ્રી આપણી વચ્ચે મેહુલ દેવકલા વડોદરાથી આવે છે. એ આઈટી પ્રોફેશનલ છે, અજીઝ પ્રેમજી સાથે કામ કરે છે, પણ એમને શબ્દ સાથે પણ કામ પાડતા આવડ્યું છે. વડોદરાના કવિ દીપક ત્રિવેદી રાજકોટ, સુરેશ દલાલે જે વારસો આપ્યો એ વારસાનું જતન કરનાર હિતેન આનંદપરા, અમરેલીથી રમેશ પારેખના ગામમાંથી પારુલ ખખ્ખર, અને અમેરિકાથી પ્રાર્થના ઝા, અને સ્નેહલ જોશીનું હું સ્વાગત કરીશ. હવે એક સહેજ પણ સમય બગાડ્યા સિવાય મિલિંદને કહીએ કે આજે આ સંસ્કૃતિ ચિંતનની આ બીજી સભા, એનું ધમાકેદાર જે એ બેટિંગ માટે જાણીતો છે. કવિતાને અમે એને મહેન્દ્રસિંહ ધોની કહીએ છીએ. આજે વિરાટ કોહલીના મૂડમાં છે. જ્યારથી પ્રવેશ્યો ત્યારથી જ એના છગ્ગા અઠ્ઠા ચાલુ છે. એટલે ખાલી મારે એટલું જ કહેવું છે કે આગળના ઇનિંગમાં સુબ્રમણ્યમ સ્વામી 6 અઠ્ઠા મારીને ગયા છે. એટલે હવે જવાબદારી તમારી. 9નો પ્રયત્ન છે આજે અમારો, પણ આપની અનુમતિ લઈને રહીશ મણિયારના 2 શેરથી શરૂઆત કરું. મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો
હજી પાટીમાં રાખ્યો છે, ને મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ, મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ, હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. અને આ પરિસરમાં છીએ ત્યારે કવિ તુષાર શુક્લ સાહેબના એક ગીતના મુખડાથી મારે શરૂઆત કરવી છે કે હરી હું માગણ નથી કે માગું, હરી હું માગણ નથી કે માગું, તારી સામે ઊભો હોઉં ત્યારે તારા જેવો લાગું. હરી હું માગણ નથી કે માગું. તો હરી સાથે જે હરિયાળો સંબંધ ધરાવે છે એવા આપણા પૂજ્ય ભાઈશ્રીની પાવન ઉપસ્થિતિને વંદન કરીને હું મિલિંદ ગઢવી આપ સૌનું આ કવિ સંમેલનમાં કાલીઘેલી ભાષામાં સ્વાગત કરું છું. કાલીઘેલી એટલા માટે કે શૂન્ય કહી ગયા છે કે ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો, માનવ રૂપ ધરો છો ત્યારે સાચા ઈશ્વર લાગો છો, ને ડાહી ડમરી વાત પ્રણયમાં શૂન્ય બનાવટ ભાસે છે. ડાહી ડમરી વાત પ્રણયમાં શૂન્ય બનાવટ ભાસે છે, કાલું ઘેલું બોલો ત્યારે કેવા સુંદર લાગો છો. તો આ વાત, આજે કવિ સંમેલનની વાત, શાયરીની વાત. શાયરી શું છે મિત્રો? શાયરી એ બેખબરીથી બાખબરી સુધીની સફર છે. એક કવિ આપણને બતાવતો હોય છે કે આપણે શું નથી જાણતા, અને એ પણ બતાવતો હોય છે કે આપણે શું શું જાણવું જોઈએ. એ એમ પણ કહે કે વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઉખડી જાય તો કહેજે મને, જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કહેજે મને. એ એમ પણ કહે કે બધું તૂટ્યું પરંતુ બેઉનો આધાર જળવાયો, અહીં સપનાઓ જળવાય અને ત્યાં સંસાર જળવાયો, નિભાવો વાયદો અઠવાડિયું મોડો તો માનીશું, કે ના જળવાય જો તારીખ તો આ વાર જળવાયો. અને એવું પણ કહે કે હો બેશુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, હો બેશુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય, ને અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને, અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને, ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય. આ કવિ સંમેલન એ આ ગુનાને આખો કરવાની આ એક વાત છે. અને આમ તો આખી વાત અક્ષરની વાણીથી અંતરની સરવાણી સુધીની જાત્રાની વાત છે. અને વાણીથી સરવાણી સુધીની આ સફરમાં આજે ગુજરાતી ભાષાના 9 અવાજો તમને પોતપોતાનું પાણી બતાવવાના છે. આમ તો શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે કવિઓને કાન દઈને, માન દઈને અને ધ્યાન દઈને સાંભળવા, અને પછી શક્ય હોય ત્યાં સુધી દાન દઈને વિદાય કરવા. પણ મને પૂજ્યભાઈશ્રી, મને સ્નેહલભાઈનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે કવિ, તારા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે પૂજ્યભાઈશ્રીએ પોતે એવું કહ્યું કે સંચાલન મિલિંદને આપીએ. એટલે મને અંદાજ દહેલવીનો એક શેર ભાગ્યેશભાઈ યાદ આવ્યો कि कितना आला मकाम है मेरा, कितना आला मकाम है मेरा, उनके होठों पे नाम है मेरा. कितना आला मकाम है मेरा, उनके होठों पे नाम है मेरा. અને એ જ આખી વાતની સાથે જોડાયેલી વાત એ છે, મુનવ્વર રાણા લખે છે કે દરિયા કો ઝોમ થા કે મેં ધારે पे आ गया, दरिया को जोम था कि मैं धारे पे आ गया, लेकिन मैं बच बचा के किनारे पे आ गया. दरिया को जोम था कि मैं धारे पे आ गया, लेकिन मैं बच बचा के किनारे पे आ गया, और मुझको बुलाने वालों की उम्रें निकल गई, मुझको बुलाने वालों की उम्रें निकल गई, लेकिन मैं तेरे एक इशारे पे आ गया. तो આ વાત સંચાલનનું એમણે કહ્યું કે સૂત્રધાર શબ્દ. સંચાલન વિશે આમ તો શૂન્ય પાલનપુરી સાહેબ કહી ગયા છે કે ખુલે છે શૂન્ય પોતાની જ દ્રષ્ટિનો ભરમ, એમાં પરિચયકાર બનવામાં બહુ જોખમ રહેલું છે. અને આમ તો મોટાભાગે હવે એવું પણ થતું હોય છે કે પહેલાંના જમાનામાં જ્યારે મુગલ બાદશાહ જ્યારે કોઈનાથી નારાજ થતા ત્યારે એમને હજ પર રવાના કરી દેતા. હવેના જમાનામાં આયોજકો નારાજ થાય તો કવિને સંચાલક કરી દેતા હોય છે. પણ આ બધી વાતોની આસપાસ વધારે સમય લીધા વગર આજની પહેલી પ્રસ્તુતિ તરફ તમને લઈ જવા છે. આજનો આ મુશાયરો, આજની આ અદબી મહેફિલ એ માત્ર એક સભા નથી,
પરંતુ પૂજ્ય ભાઈશ્રીના એ સંદેશની એક સાબિતી છે, એ સંદેશ જે આખી દુનિયામાં માણસને માણસથી જોડવા માટે ગુંજી રહ્યો છે. મુશાયરો એટલે એક એવી તહેઝીબ જેમાં થોડી કલાકોમાં સદીઓની વાતો કહેવાય છે અને સદીઓની વાતો સંભળાય છે. સામાન્ય રીતે આમ એક ક્રમ મુજબ અમે ચાલતા હોઈએ છીએ. આજે આ પાવન ઉપસ્થિતિમાં બહુ ક્રમને મહત્ત્વ નથી આપવું. એવું કરશું કે એક દીવાથી બીજો દીવો પ્રજ્વલિત થશે, એક ફૂલથી બીજું ફૂલ ખીલશે, અમારા આંસુ તમારી આંખોથી છલકશે અને તમારા હૃદય અમારી છાતીમાં ધડકશે. અને સંચાલક માટે અમથું આ અઘરું કામ હોય છે. કાયમ એમ થાય કે ये कश्मकश है हिकायते गम बयां करूं मैं कहां से पहले, ये कश्मकश है हिकायते गम बयां करूं मैं कहां से पहले, हर एक टुकड़ा ये कह रहा है यहां से पहले, यहां से पहले. તો આ બધી જ વાતોની વચ્ચે મેં કહ્યું તેમ આજની પહેલી પ્રસ્તુતિ તરફ જવું છે. પોરબંદર દરિયાનું શહેર છે અને આ દરિયા પાસે બહુ દૂરથી એક પક્ષી પોતાની પાંખો પર મોહબ્બત નામું લખીને આવે છે. આપણો સંસ્કાર વારસો એ છે કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરતા હોઈએ છીએ અને સામાન્ય રીતે આપણે કોઈ બોલે એ પ્રાર્થનાને સાંભળતા હોઈએ છીએ. આજે આપણે જોવું છે કે પ્રાર્થના પોતે બોલે ત્યારે શું વાત બને છે. તો આપણી વચ્ચે યુએસએથી પ્રાર્થના ઝા પધાર્યા છે અને આ મુશાયરાની બાકાયદા શરૂઆત કરવા માટે મારે એમને આ શેર સાથે ઇજન આપવું છે કે मैंने आवाज़ तुम्हें दी है बड़े नाज के साथ, मैंने आवाज़ तुम्हें दी है बड़े नाज के साथ, तुम भी आवाज़ मिला दो मेरी आवाज़ के साथ. કવિત્રી પ્રાર્થના ઝાને વિનંતી કરીએ કે આજના કાવ્યનો દોર શરૂ કરે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિલિંદભાઈ. સ્વાગત. રાષ્ટ્રવાદ ઉપર બહુ જ સરસ સ્વામીજી પાસેથી સાંભળ્યું. હું અમેરિકાથી આવી છું પણ મૂળ તો ભારતની જ છું. પાસપોર્ટ બદલાવ્યો એના વિશે જસ્ટ 1 મિનિટ લઈશ કે અમેરિકન પાસપોર્ટ આવ્યો એટલે બધાએ બહુ ખુશી વ્યક્ત કરી, બધાએ મને કોંગ્રેચ્યુલેશન્સ કીધું. મને બહુ ખુશી નહોતી. મને એમ થયું કે મને પપ્પાએ પૂછ્યું કે તું ખુશ નથી? ત્યારે મેં એમ કીધું કે એવું કંઈ નથી કે હું ખુશ નથી, પણ મેં ભારતની નાગરિકતા ગુમાવી છે એનું દુઃખ છે મને. એટલે જ્યારે હું અમેરિકા અહીંયાથી પાછી જઉં છું ત્યારે આપણા જ લોકો ત્યાં જઈને બદલાઈ ગયા પછી નવા ચહેરા સાથે નવા દેખાતા હોય છે. થોડું દુઃખદ પણ હોય છે. પણ એ વિશે મારી એક કવિતા છે, ગીત છે. રોજ સળગતા સૂરજ જેવી વાતો સાથે પાછી આવી, રોજ સળગતા સૂરજ જેવી વાતો સાથે પાછી આવી, પરદેશી છું પરદેશી વ્યવહારો સાથે પાછી આવી. ને મૂળ મોહબ્બત પાયાની છે, મૂળ મોહબ્બત પાયાની છે, પડછાયાની માયાની છે. ને વાત જન્મ મરણની નહોતી, ઇતિહાસો સર્જાયાની છે. ને એવા કોઈ ચરણની વચ્ચે, ધરતી ને ભરતીની વચ્ચે, પોતિકા સરનામા સાથે સાવ અજાણ્યા રસ્તા ઉપર પાછી આવી, પરદેશી છું પરદેશી વ્યવહારો સાથે પાછી આવી. અને આપણા દેશના લોકો ત્યાં જઈ અને પછી ભારત બહુ ગંદુ હોય છે, પછીની વાસ્તવિકતા બહુ જુદી હોય છે. એ મને બહુ જ ખૂંચાય છે કે ટમટમિયા અજવાળાઓમાં એ ધરતીને કોસે છે, વિદેશી કપડાઓ ઉપર લાગણીઓને ખોસે છે. ને સાવ અધૂરા જણની વચ્ચે, સાવ ખોવાયેલી ક્ષણની વચ્ચે મેલી ઘેલી માટીને હું હૈયે છાપી પાછી આવી, પરદેશી છું પરદેશી વ્યવહારો સાથે પાછી આવી. બીજી રચના રજૂ કરું છું. આ એક બીજું ગીત છે. ક્યાં સુધી જીવી શકો આશા ને કાશમાં, દાદા રાજેન્દ્ર દાદા, ક્યાં સુધી જીવી શકો આશા ને કાશમાં, તારી હયાતી જોઈએ અંતરના પ્રાસમાં. લે હવે મળવું નથી કોઈ ઉડાન પર, લે હવે મળવું નથી કોઈ ઉડાન પર, અને કશું કહેવું નથી
અંતર ઊંડાણ પર તારી વાત જુદી, તારા હિસાબ જુદા. કેવા વિચિત્ર લાગે પડળો પ્રવાસમાં, તારી હયાતી જોઈએ અંતરના પ્રાસમાં. ને આ પ્રખર તાપમાં શું ભૂસવા મથે, આ પ્રખર તાપમાં શું ભૂસવા મથે, કક્કા વગરના શબ્દને ક્યાં ઠૂંસવા મથે. ઊંધે માથે બોળ સઘળું અંધાર પટ ઉપર, ઊંધે માથે બોળ સઘળું અંધાર પટ ઉપર. એ પછી પાડું લીસોટો હું ઉજાસમાં, તારી હયાતી જોઈએ અંતરના પ્રાસમાં. અને ઈશ્વરને છેલ્લી વાત કરું છું કે કરતાલ હો કે કાગળ એની પડી એ ક્યાં છે, કરતાલ હો કે કાગળ એની પડી એ ક્યાં છે. અદ્રશ્યો સગળે દ્રશ્યો એવી ઘડી એ ક્યાં છે. કારણ મૂકી બધાએ ઝૂકી જવું પડે છે, કારણ મૂકી બધાએ ઝૂકી જવું પડે છે. ભાવ સામે શબ્દ હો જે પણ લિબાસમાં, ક્યાં સુધી જીવી શકો આશા ને કાશમાં. તારી હયાતી જોઈએ અંતરના પ્રાસમાં. એક અછાંદસ રચના રજૂ કરું છું. એનું ટાઇટલ છે આંસુ. એકદમ વલોપાતથી પાછા વળ્યા હોય એમ એ ફરી દરિયા તરફ પાછા વળ્યા. આ દરિયાનો દેશ છે. એકદમ વલોપાતથી પાછા વળ્યા હોય એમ એ ફરી દરિયા તરફ પાછા વળ્યા. કિનારો અજાણ્યો નહોતો, પણ કિનારાની મોકળાશ ક્ષણભંગુર સુખના સપના જેવી હતી. એ અંદર પાછા વળેલા. એમની દિશા સૂચક બનવા હું મારા ઉચ્ચારણો સુધી પહોંચું એ પહેલાં એ અદૃશ્ય થઈ ગયા. ક્યાં ભળ્યા ક્યાં વળ્યા એ નહીં સમજાયું. જૂના સંસ્મરણોથી એમને એમનું પાછા વળવું ખળભળ્યું નહીં. અંદર વલોવાયેલા કેટલાક પરિચિત વાદળોથી, ઊંડાણે વળગેલી સમજણની શાખાઓના સ્પર્શથી, ઇતિહાસ બની ગયેલા જર્જરિત સત્યોથી, અંદર અંદર નવા સર્જનોને જન્મ આપવા જન્મેલા ઉશ્કેરાટથી, ઉપર ઉપર તરતા શબ્દ જેવા વ્યવહારોથી, ઊંડે ઊંડે કોઈ મૂળ છે જેને ક્ષાર બાજે છે. બસ એવું કંઈક વ્યક્ત કરવા એ રોજ કિનારાને કંઈ કહેવા આવીને વ્યક્ત થતાં થતાં પાછા ચાલ્યા જાય છે. કિનારા પર કોઈ અદૃશ્ય દરવાજા જેવા પડળો જ જાણે આ અવ્યક્ત વ્યક્ત અભિવ્યક્તિઓને અંતરોન્મુખ રાખે છે. હવે આ ક્ષણનું સત્ય ઘણું સ્પષ્ટ થતું દેખાય છે. અંદર ઉતરી ગયેલા દૃશ્યો, વિચારો, તથ્યો, તર્કો, તરકીબો અને આ બધાથી નિર્ભીક અને કોહવાયા વગરની રેશમી ચામડી હવે મને મારી લાગે છે. અદૃશ્ય દરવાજા જેવા પડળો ધીરે ધીરે પાંપણ બની ગયા છે. હવે મને લાગે છે કે જે હંમેશા પાછા વળ્યા છે એ આંસુઓને ફરી પાછા વાળીને મારે મારી આંખો ખોલવી પડશે. થેન્ક યુ. માતૃભૂમિથી દૂર રહીને પણ માતૃભાષા એમની અંદર કેટલી સચવાયેલી છે એ આપણને જોવા મળ્યું. આ દરિયાપારની વાત આવે ઉત્કર્ષભાઈ એટલે અદમ ટંકારવી યાદ આવ્યા વગર ન રહીએ કે નાની અમસ્તી વાતમાં અપસેટ થઈ ગઈ. તમે બધા બહુ ગંભીર થઈ ગયા એવું લાગ્યું. એટલો બધો ગંભીર વિષય નથી કવિતા, અને મહેફિલ અદબની કહેવાય ચોક્કસ, પણ એમાં અદબથી બેસવાનું હોય નહીં. એટલે તમે બધા મસ્તીથી જરા બેસજો તો આપણી વચ્ચે ઉર્દુમાં બે શબ્દ છે, અમલ અને રદ્દે અમલ. અહીંથી જે કંઈ રજૂ થાય છે, શેર, કવિતા, ગઝલ, ગીત, એ બધું અમલ છે. અને તમારું જે વાહવા, તમારું જે હોકારો જે અમને મળે એ રદ્દે અમલ છે. અને અમલ અને રદ્દે અમલ બંને મળીને મહેફિલ બનતી હોય છે. એટલે આજે તમે મહેફિલ બનાવવાનું તમારા પક્ષે ચૂકી ન જાઓ એનું ખાસ ધ્યાન રાખજો. એટલે એકવાર જોરદાર તાળીઓ એમના માટે હોવી જોઈએ. અને મેં કહ્યું તેમ અદમ ટંકારવીનો શેર કે નાની અમસ્તી વાતમાં અપસેટ થઈ ગઈ, હમણાં સુધી જે ધીસ હતી તે ધેટ થઈ ગઈ. નાની અમસ્તી વાતમાં અપસેટ થઈ ગઈ, હમણાં સુધી જે ધીસ હતી તે ધેટ થઈ ગઈ. ને ગુજરાતમાં હતી આ ગઝલ ગોળ પાપડી, ગુજરાતમાં હતી આ ગઝલ ગોળ પાપડી, ઇંગ્લેન્ડમાં ગઈ અને ચોકલેટ થઈ ગઈ. અરે આવો મજાનો શાયર સાહેબ, તમે જુઓ આ દરિયા પર કેવું અદ્ભુત કામ થયું છે.
આપણે આદિલ પણ ખરા એમાં, પણ અદમ ગુજલીશમાં જે કામ એમણે કર્યું, એમણે તો ઘણી બધી રચનાઓ એવી પણ લખેલી કે તું નથી એનો આ અંજામ સનમ, ગામ પણ લાગતું પરગામ સનમ, ને તું તો સાદ્યંત અમદાવાદ નગર, ને અમે વાયા વિરમ ગામ સનમ. તો આ વાયા વાયા પણ કવિતા સુધી પહોંચવાની આખી વાત છે. કલકત્તામાં મૌલાના આઝાદ કોલેજમાં ઉસ્તાદ અબ્બાસ અલી ખાં બેખુદ વિદ્યાર્થીઓને ગાલિબ વિશે ભણાવતા હતા. એટલે એમણે એક શેર વાંચ્યો કે નીંદ ઉસકી હૈ, દિમાગ ઉસકા હૈ, રાतें उसकी है, नींद उसकी है, दिमाग उसका है, रातें उसकी है, जिसके शाने पर तेरी जुल्फें परीशा हो गई. એટલે એક વિદ્યાર્થી સ્વભાવ મુજબ પાછલી બેન્ચથી ઊભો થયો અને એણે કહ્યું કે માફ કરજો સાહેબ, પણ આ બહુ ભદ્દી કલ્પના છે. કે કેમ? કે મહેબૂબાની જુલ્ફો ને મહેબૂબનો ખભ્ભો ને જુલ્ફો ત્યાં વિખેરાઈ જાય તો એ જુલ્ફોમાં જૂ પણ હોઈ શકે ને. એટલે અબ્બાસ અલી ખાએ કહ્યું કે સિટ ડાઉન, હું અહીંયા ગાલિબની મહેબૂબાની વાત કરું છું, તમારી મહેબૂબાની નહીં. એટલે બશીર બદ્રનો એક શેર છે કે વો ગઝલ વાલોं का ઉસ્લૂબ સમજતે હોંગે, એનો મર્મ, એનો સાર, ગઝલવાળા શું કહેવા માંગે છે. વો ગઝલ વાलों का ઉસ્લૂબ સમજતે હોંગે, चांद कहते हैं किसे खूब समझते होंगे, और इतनी मिलती है मेरी गजलों से सूरत तेरी कि लोग तुझको मेरा महबूब समझते होंगे. આ ગઝલની વાત છે. હવે કંઈક તમે જાગ્યા, મને મજા પડી. આમ તમે આમ જાગતા રહેશો તો અમને મજા પડશે. અને આ આખી વાત ગુજરાતી ભાષાની તો વાત જ અદ્ભુત છે. અમારે ગઢવી ડાયરો 2 જણા ક્યાંક ફરવા ગયેલા, મહેશદાન ને નરેશદાન, અને એમાં કંઈક ફોરેનર એમને મળ્યો, કંઈક ટુરિસ્ટ સ્પોટ શોધી રહ્યો હશે બિચારો, ને એને આ મળ્યા, તેને એમ થયું કે આને પૂછી જોઉં. એટલે એણે પૂછ્યું ફલાણી જગ્યા ક્યાં છે. એટલે આ બંને ના પાડી, નો ઇંગ્લિશ. એટલે પહેલાં એ જર્મનમાં પૂછ્યું, હિબ્રુમાં પૂછ્યું, સ્પેનિશમાં પૂછ્યું, એકાદ બીજી ભાષામાં પૂછ્યું, પણ આ બધામાં માથું ધૂણાવ્યું બે. એટલે કંટાળીને પેલો જતો રહ્યો. પછી મહેશદાને નરેશદાનને કીધું કે નરેશદાન, આપણે બુડથલના બુડથલ જ રહ્યા. કે કેમ? કે આપણે કોઈ બીજી ભાષા ન શીખાય, એકાદી આવડતી હોત તો કામ લાગત. એટલે નરેશદાન કે ઓલાને 5 આવડતી હતી. આમાં ગુજરાતીઓને કામ પડવામાં એકેય કામ ન લાગે. એટલે આવી સરસ આપણી ગુજરાતી ભાષાની વાતો છે. તમે સરસ આમ હસતા ચહેરે અમારી સાથે રહેજો. આપણે તરત બીજા કવિ તરફ જવું છે. આપણી ભાષામાં વાત આગળ વધારીને, જે ભાષા આપણને ગળથુથીમાં મળી છે, જે ભાષાના આપણે વારસદારો છીએ, એ ભાષામાં વાતને ફરી આગળ વધારીએ. રાજકોટથી કવિ દીપક ત્રિવેદી આપણી વચ્ચે હાજર છે. મારે આ શેર સાથે એમને કાવ્યપાઠ માટે ઇજન આપવું છે કે દિયા ખામોશ है लेकिन किसी का दिल तो जलता है, दिया खामोश है लेकिन किसी का दिल तो जलता है, चले आओ जहां तक रोशनी मालूम होती है. कवि दीपक त्रिवेदी. ગઝલ છે કે તડકામાં આર પાર થવું બહુ કઠિન છે. તડકામાં આર પાર થવું બહુ કઠિન છે, ને તારાથી ધારદાર થવું બહુ કઠિન છે. તારાથી ધારદાર થવું બહુ કઠિન છે, ને બહુ બહુ તો મુઠ્ઠી એક ધાન દઈ શકીશ તું. બહુ બહુ તો મુઠ્ઠી એક ધાન દઈ શકીશ તું. કોઈનો જીવન આધાર થવું બહુ કઠિન છે. કોઈનો જીવન આધાર થવું બહુ કઠિન છે. અને હવે શેર સાંભળજો કે ઋણાનુબંધ હોય છે બધા સંબંધમાં. ઋણાનુબંધ હોય છે બધા સંબંધમાં. સંબંધનું ધરાર થવું બહુ કઠિન છે. સંબંધનું ધરાર થવું બહુ કઠિન છે, ને એક પળ ખુશી મળે તો ઝૂમવાના સૌ. એક પળ ખુશી મળે તો ઝૂમવાના સૌ. અરે કાયમનું સદાબાર થવું બહુ કઠિન છે. એક પળ ખુશી મળે તો ઝૂમવાના સૌ. કાયમનું સદાબાર થવું બહુ કઠિન છે, ને બની શકે તો કોઈનો દીપક બની જજે. બની શકે તો કોઈનો દીપક બની જજે. આ મેઘ આ મલ્હાર થવું બહુ કઠિન છે. તડકામાં આર પાર થવું બહુ કઠિન છે, ને તારાથી ધારદાર થવું બહુ કઠિન છે. પછીની રચના છે કે એક ક્ષણ એવી આવે કે આપણે કંઈક દર્શન થઈ જાય, કંઈક સાક્ષાત્કાર થઈ જાય, કંઈક શાંતિનો અનુભવ થઈ જાય.
અથવા કંઈક આપણને એવો અનુભવ થઈ જાય કે જે આપણે વ્યક્ત કરવામાં દુઃખ અનુભવીએ કે સુખ અનુભવીએ, એક ક્ષણનું ખબર ના પડે, ત્યારે સાક્ષાત્કાર જેવું આપણે એને કહીએ એવી રચના છે ઈશ્વર અનુભૂતિ. જળ મધ્યમાં, જળ બાહ્યમાં, જળ ભીતરે, જળ વિસ્તરે, કર પાત્રમાં તવ ગંધમાં સુગંધમાં ખળખળતરે. જળ મધ્યમાં, જળ બાહ્યમાં, જળ ભીતરે, જળ વિસ્તરે, કર પાત્રમાં તવ ગંધમાં સુગંધમાં ખળખળતરે. પગ ઘૂંઘરું મન રેશમી અવસાદમાં હિમ પર્વતે, વરસાદમાં રજમાત્રમાં ગજગામિની પડની તરે. પગ ઘૂંઘરું મન રેશમી અવસાદમાં હિમ પર્વતે, વરસાદમાં રજમાત્રમાં ગજગામિની પડની તરે. હર પદ્મમાં નભપત્રમાં નિજ લેખીની તરુવર સમી. હર પદ્મમાં નભપત્રમાં નિજ લેખીની તરુવર સમી. નવ વિશ્વમાં મમ હસ્તમાં મધુમાલિની ઝાકળ ભરે. નવ વિશ્વમાં મમ હસ્તમાં મધુમાલિની ઝાકળ ભરે. અને રણઝણ થતા રૂપ દર્શને નતમસ્તકે તમસા તીરે. રણઝણ થતા રૂપ દર્શને નતમસ્તકે તમસા તીરે. કેમ ઝીલવું ઉપવસ્ત્રથી તવ નેત્રથી કાજળ ખરે. રણઝણ થતા રૂપ દર્શને નતમસ્તકે તમસા તીરે. કેમ ઝીલવું ઉપવસ્ત્રથી તવ નેત્રથી કાજળ ખરે. ને મૃગ ચર્મ પર પદ ચિહ્નને પસવારતા નવચેતને. મૃગ ચર્મ પર પદ ચિહ્નને પસવારતા નવચેતને. મરમર થતા વન પર્ણમાં પડવારમાં સ્થળ પાંગરે. જળ મધ્યમાં, જળ બાહ્યમાં, જળ ભીતરે, જળ વિસ્તરે, કર પાત્રમાં તવ ગંધમાં સુગંધમાં ખળખળતરે. પગ ઘૂંઘરું મન રેશમી અવસાદમાં હિમ પર્વતે, વરસાદમાં રજમાત્રમાં ગજગામિની પડની તરે. હા, ત્રીજી રચના છે ઊભે ઊભી કોઈ ક્ષણોને બીબામાં મેં ઢાળી દીધી છે. ઊભે ઊભી કોઈ ક્ષણોને બીબામાં મેં ઢાળી દીધી છે. ને હતી કોઈ ગુલમોરી ડાળો, હતી કોઈ ગુલમોરી ડાળો સમયને વીંટાળી દીધી છે. ઊભે ઊભી કોઈ ક્ષણોને બીબામાં મેં ઢાળી દીધી છે. હતી કોઈ ગુલમોરી ડાળો સમયને વીંટાળી દીધી છે. ને નથી ગામ પાદર કુવા પાવઠા કઈ અમસ્તા જ આંખે. નથી ગામ પાદર કુવા પાવઠા કઈ અમસ્તા જ આંખે. મળી જે ગલીમાં બધી સ્મૃતિઓને પખાડી દીધી છે. મળી જે ગલીમાં બધી સ્મૃતિઓને પખાડી દીધી છે. ને અરે કોઈ વડવાઈ માથે લટકતા આ સપનાને પૂછો. અરે કોઈ વડવાઈ માથે લટકતા આ સપનાને પૂછો. અમારા જ હાથે અમે સ્વપ્ન ભારી ઉછાળી દીધી છે. અરે કોઈ વડવાઈ માથે લટકતા આ સપનાને પૂછો. અમારા જ હાથે અમે સ્વપ્ન ભારી ઉછાળી દીધી છે. ઊભે ઊભી કોઈ ક્ષણોને બીબામાં અમે ઢાળી દીધી છે. પ્રગટશે અહીં થાંભલામાં કદાચિત નરસિંહ જેવું. પ્રગટશે અહીં થાંભલામાં કદાચિત નરસિંહ જેવું. નરી આંખમાં જે કીડીની કતારો હુંફાડી દીધી છે. નરી આંખમાં જે કીડીની કતારો હુંફાડી દીધી છે. કશુંએ ન વાગે ન ચૂભે કશુંએ સમયના નગારે. કશુંએ ન વાગે ન ચૂભે કશુંએ સમયના નગારે. બધી હસ્તરેખાઓ ભૂંસી દઈ હાથ તાળી દીધી છે. બધી હસ્તરેખાઓ ભૂંસી દઈ હાથ તાળી દીધી છે. ઊભે ઊભી કોઈ ક્ષણોને બીબામાં મેં ઢાળી દીધી છે. હતી કોઈ ગુલમોરી ડાળો સમયને વીંટાળી દીધી છે. ક્યા બાત. થેન્ક યુ વેરી મચ. વાહ 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 વાહ. તમે ભાષાની પ્રવાહિતાનો આનંદ પણ લીધો, ભાષાના લયનો પણ આનંદ લીધો, ભાષાના છંદનો પણ આનંદ લીધો. બે સરસ છંદોમાં એમણે વાત કરી. એક લલગા લગામાં એમણે વાત કરી. મને ફરી બશીર યાદ આવ્યા. यूं ही बेसबब न फिरा करो, यूं ही बेसबब न फिरा करो, कोई शाम घर भी रहा करो, वो गजल की सच्ची किताब है उसे चुपके चुपके पढ़ा करो. यूं ही बेसबब न फिरा करो, कोई शाम घर भी रहा करो, वो गजल की सच्ची किताब है उसे चुपके चुपके पढ़ा करो. कोई हाथ भी न मिलाएगा जो गले मिलोगे तपाक से, ये नए मिजाज का शहर है यहाँ फासिले से मिला करो. અને એક બીજો સરસ છંદ પેલો લગાગા આવ્યું. આમ તો અમે આમ પ્રેક્ટિસ કરતા ત્યારે
હલાવો હલાવો કઢી ઉભરાશે એમ કરીને પંક્તિઓ બનાવતા. પણ આ લયમાં પ્રવાહિતા લાવી ગુજરાતી ભાષામાં ખરેખર મુશ્કેલ છે. કારણ કે ભાષાની પોતાની પ્રવાહિતા ક્યારેક અડચણ રૂપ થતી હોય છે. પણ સુરેન્દ્ર કડિયા સાહેબની એક અદ્ભુત ગઝલ, મિસ્કિન સાહેબ, કે અડાબીડ આંખો ગુલાબોથી પ્રોતું હશે એમ લાગે, અડાબીડ આંખો ગુલાબોથી પ્રોતું હશે એમ લાગે, તને કોઈ પડદો હટાવીને જોતું હશે એમ લાગે. અડાબીડ આંખો ગુલાબોથી પ્રોતું હશે એમ લાગે, તને કોઈ પડદો હટાવીને જોતું હશે એમ લાગે. અનર્ગળ આંસુ આ દરિયો આ નદીઓ ને વર્ષાના પાણી, અનર્ગળ આંસુ આ દરિયો આ નદીઓ ને વર્ષાના પાણી, પરાપૂર્વથી કોઈ પૃથ્વીને ધોતું હશે એમ લાગે. ને હશે મારી ભીતર જૂની એક નગરી ને એની ભીતર, હશે મારી ભીતર જૂની એક નગરી ને એની ભીતર, સુદામાની આંખો સતત કોઈ લોતું હશે એમ લાગે. હશે મારી ભીતર જૂની એક નગરી ને એની ભીતર, સુદામાની આંખો સતત કોઈ લોતું હશે એમ લાગે. સડેડાટ ગઝલોની ગઝલો વછૂટે છે ક્યાંથી વિચારો, આ કેફિયત. સડેડાટ ગઝલોની ગઝલો વછૂટે છે ક્યાંથી વિચારો, નિરાકારમાં કોઈ ખુદને જ ખોતું હશે એમ લાગે. નિરાકારમાં કોઈ ખુદને જ ખોતું હશે એમ લાગે. અડાબીડ આંખો ગુલાબોથી પ્રોતું હશે એમ લાગે, તને કોઈ પડદો હટાવીને જોતું હશે એમ લાગે. આ ભાષાનો લય છે, આ ગુજરાતીનો લય છે. અને મને એક વાત સરસ કહેવાનું મન ખાસ આ પાવન ઉપસ્થિતિમાં એ પણ થાય છે. મીરાબાઈ એક વખત ભજનમાં લીન હતા અને ભક્તો તલ્લીન હતા. એવામાં કોઈ સંગીતજ્ઞે એમને કહ્યું કે આપ રાગમાં નથી ગાઈ રહ્યા. એટલે મીરા એને છાજે એવો જવાબ આપે છે કે હા, આપની વાત સાચી છે, હું રાગથી નહીં અનુરાગથી ગાઉં છું. આ વાત આખી રાગની નહીં અનુરાગની વાત છે, અને અનુરાગની પરાગ તમારા સુધી પહોંચે એવો આ પ્રયત્ન છે. અમૃતા પ્રીતમની એક પંજાબી કવિતા છે, વે સાઈ તેરે ચરખે ને આજ કતલિયા કત્તા વાલીનું, હરેક મોઢા પછી પાયા, ના કોઈ ગયા તે ના કોઈ આયા, હાય અલ્લાહ આજ કી બણ્યા ઇસ ચોપા કત્તા વાલીનું, વે સાઈ તેરે ચરખે ને આજ કતલિયા કત્તા વાલીનું. એણે કાતવાવાળાને જ કાતી નાખી એવું કહે છે અમૃતા. તો આ જે અનુભૂતિ છે, આ સંવેદન છે, એ સ્ત્રીનું વિશિષ્ટ સંવેદન છે. જયા મહેતાએ આ અમૃતા પ્રીતમના એક દસ્તાવેજ પત્રોનો અનુવાદ કરેલો, અને એમાં એક ઇમરોઝના મુખે એક વાત મૂકી છે કે ઇમરોઝ એને પૂછે છે કે તું કોના પર ગઈ છે, અને અમૃતા જવાબ આપે છે ખુદા પર. અને ઇમરોઝ નોંધે છે કે તે દિવસે મને ખબર પડી કે એનું એક નામ ખુદા પણ છે, પણ મેં ક્યારેય એને નામથી બોલાવી નથી, માત્ર જોઈ છે, જોયા કરું છું એ કામ કરતી હોય છે ત્યારે ત્યારે. આ સંવેદનની આસપાસની વાત હવે તમને મારે લઈ જવી છે. માયા એન્જેલોની એક કવિતામાં પંક્તિઓ આવે છે, ગીવ મી યોર હેન્ડ, મેક રૂમ ફોર મી ટુ લીડ એન્ડ ફોલો યુ બિયોન્ડ ધીસ રેજ ઓફ પોએટ્રી. આપણે પણ આપણી ભાવકતાનો હાથ એક કવિયત્રીના હાથમાં સોંપવો છે, અને એમને વિનંતી કરવી છે કે આપણને આ કવિતાના પ્રકોપની પણ પેલે પાર લઈ જાય. મારે રમેશ પારેખના ગામથી આવેલા પારુલ ખખ્ખરને વિનંતી કરવી છે કે તેઓ કાવ્યપાઠ માટે આવે. ઉર્દૂના 2 શેર એમના માટે રજૂ કરું કે ધરતી પર એક ચાંદ ઉતરતે દેખા है, पगडंडी से उसे गुजरते देखा है, और आओ चलकर उससे बातें करते हैं जिससे उसको बातें करते देखा है. पारुल खक्खर. આભાર. જય શ્રી કૃષ્ણ. પ્રણામ. એક ગઝલ છે. સતત ચારે તરફ વાગ્યા કરું, ભણકાર જેવી છું. સતત ચારે તરફ વાગ્યા કરું, ભણકાર જેવી છું. જરા ઝાંખી પડી છું, પણ જૂના અણસાર જેવી છું. ને પટારામાં રહે જે બંધ, એવી ના જણસ હું કંઈ, કે પટારામાં રહે જે બંધ, એવી ના જણસ હું કંઈ. ઘસાવું છું કટારીની ચકાચક ધાર જેવી છું. ઘસાવું છું કટારીની ચકાચક ધાર જેવી છું. ને ભલે ભાંગી પડું છું, પણ ફરી દુનિયા વસાવું છું. ભલે ભાંગી પડું છું, પણ ફરી દુનિયા વસાવું છું. મને લોથલ ન સમજો, ભૂજ કે અંજાર જેવી છું. ભલે ભાંગી પડું છું, પણ ફરી દુનિયા વસાવું છું. મને લોથલ ન સમજો, ભૂજ કે અંજાર જેવી છું. ને સરળ છું, કે સરળ છું સાવ,
તું જો જળકમળવત થઈ મને સમજે, કે સરળ છું સાવ તું જો જળકમળવત થઈ મને સમજે, પણ કસોટી કર તો માયા મોહની ભરમાર જેવી છું. ને નજાકત સાચવીને વેલની માફક સહારો લઉં, નજાકત સાચવીને વેલની માફક સહારો લઉં, નહીતર હું જ પોતે વૃક્ષના આધાર જેવી છું, નહીતર હું જ પોતે વૃક્ષના આધાર જેવી છું. સતત ચારે તરફ વાગ્યા કરું, ભણકાર જેવી છું, જરા ઝાંખી પડી છું પણ જૂના અણસાર જેવી છું. બીજી ગઝલ છે, શહેરોમાં એકલા રહેતા વડીલો માટેની ગઝલ છે, એકલા રહેતા વૃદ્ધો માટેની ગઝલ. કે ચાલ્યા કરે હળું હળું, થાક્યા કરે મકાન, ચાલ્યા કરે હળું હળું, થાક્યા કરે મકાન, અંતે ફળીના બાંકડે હાંફ્યા કરે મકાન. ચાલ્યા કરે હળું હળું, થાક્યા કરે મકાન, અંતે ફળીના બાંકડે હાંફ્યા કરે મકાન. ને ઉડી ગયા છે જ્યારથી ટવકા વિદેશમાં, ભાગેશભાઈ, ઉડી ગયા છે જ્યારથી ટવકા વિદેશમાં, બે ચાર લીલી ડાળખી માંગ્યા કરે મકાન. મેડમ માટે કે પોતું કરેલ ઓસરી ને ધોયા વગરના પગ, પોતું કરેલ ઓસરી ને ધોયા વગરના પગ, એકાદ પગલું ફર્શ પર વાંચ્યા કરે મકાન. પોતું કરેલ ઓસરી ને ધોયા વગરના પગ, એકાદ પગલું ફર્શ પર વાંચ્યા કરે મકાન. ને નક્કી કશુંક તો હતું સામેની બારીએ, કે નક્કી કશુંક તો હતું સામેની બારીએ, અમથું સવાર સાંજ ન તાક્યા કરે મકાન. નક્કી કશુંક તો હતું સામેની બારીએ, અમથું સવાર સાંજ ન તાક્યા કરે મકાન. ને છેલ્લો શેર છે કે જે નેમ પ્લેટ પર હતો એ જણ ગયો છે ક્યાં, કે જે નેમ પ્લેટ પર હતો એ જણ ગયો છે ક્યાં, મૂંગી હજાર અટકળો બાંધ્યા કરે મકાન. જે નેમ પ્લેટ પર હતો એ જણ ગયો છે ક્યાં, મૂંગી હજાર અટકળો બાંધ્યા કરે મકાન. ચાલ્યા કરે હળું હળું, થાક્યા કરે મકાન, ને અંતે ફળીના બાંકડે હાંફ્યા કરે મકાન. આભાર, આભાર, આભાર. હવે એક મરસ્યું, ઉમળકાનું મરસ્યું. ઉમળકો મરી જાય પછી જીવન કેવું થઈ જાય. કાળની તલવાર વીંજાય મરો રે હાય ઉમળકો, કાળની તલવાર વીંજાય મરો રે હાય ઉમળકો, પારુલ દે મરશિયા ગાય મરો રે હાય ઉમળકો. કાળની તલવાર વીંજાય મરો રે હાય ઉમળકો, પારુલ દે મરશિયા ગાય મરો રે હાય ઉમળકો. રાત દી વિનવું અલ્લાહ પીર ખમ્મા, રાત દી વિનવું અલ્લાહ પીર ખમ્મા, ઉમળકો રેજો રણમાં સ્થિર ખમ્મા, ઉમળકે ઝીલ્યા તાતા તીર ખમ્મા, ઉમળકો તોય મર્યો ભડવીર ખમ્મા. ઓરતા રહર રોતા જાય મર્યો રે હાય ઉમળકો, ઓરતા રહર રોતા જાય મર્યો રે હાય ઉમળકો, પારુલ દે મરશિયા ગાય મર્યો રે હાય ઉમળકો. ને કેવો હતો કે હતો એ લોઠ કોને ધીર જીવલા. ઉમળકો કેવો હતો, હતો એ લોઠ કોને ધીર જીવલા, હતો એ જગ આખાનો મીર જીવલા, હતો એ રણબંકો શૂરવીર જીવલા, ઘવાયો તેમ છતાં ગંભીર જીવલા.
કાગડા ઠોલી ઠોલી ખાય મર્યો રે હાય ઉમળકો. કાગડા ઠોલી ઠોલી ખાય મર્યો રે હાય ઉમળકો. પારુલ દે મરશિયા ગાય મર્યો રે હાય ઉમળકો. ઉમળકો મરી જાય પછીની વિધિ કે લઈ જા આખલડીનું હીર ગીધડા. લઈ જા આખલડીનું હીર ગીધડા. લઈ જા મેલું ઘેલું લીર ગીધડા. લઈ જા શીરો પૂરી ખીર ગીધડા. લઈ જા ઠામું કુમંદીર ગીધડા. લઈ જા આખલડીનું હીર ગીધડા. લઈ જા મેલું ઘેલું લીર ગીધડા. લઈ જા શીરો પૂરી ખીર ગીધડા. લઈ જા ઠામું કુમંદીર ગીધડા. ચોકમાં ગીતાજી વંચાય મર્યો રે હાય ઉમળકો. ચોકમાં ગીતાજી વંચાય મર્યો રે હાય ઉમળકો. પારુલ દે મરશિયા ગાય મર્યો રે હાય ઉમળકો. કાળની તલવારું વીંજાય મર્યો રે હાય ઉમળકો. પારુલ દે મરશિયા ગાય મર્યો રે હાય. જેટલી સુંદર રચના એટલો જ સરસ પાઠ એમણે કર્યો. મને એવું લાગ્યું થોડી વાર માટે કે મીરના આંખો મીરાની આંખોથી છલકી, મીરના આંસુ મીરાની આંખોથી છલકી ગયા. પણ ઘરની વાત એમણે મકાનની વાત કરી. વિજ્ઞાન વ્રત કરીને દિલ્હીના એક શાયર નાની બહેરમાં લખવા ટેવાયેલા છે. એક જ મતલા તમે જુઓ કેટલી સરળ ભાષામાં કામ થાય છે કે તુમ હો તો ये घर लगता है, तुम हो तो ये घर लगता है, वरना इसमें डर लगता है. तुम हो तो ये घर लगता है, वरना इसमें डर लगता है. અને આવો જ એક બીજો મતલબ આ યાદ કર્યા જ છે તો એક શેર વધુ સંભળાવું કે આ દરેક માણસને પોતાનું દુઃખ મોટું કરીને રોવાની ટેવ હોય કે અમે જે ભોગવું છે એવું તો લગભગ હવે નહીં કોઈ ભોગવી શકે. આ એના એ કટાક્ષ એના પર કરે છે કવિ. તમે જુઓ કે બસ अपना ही गम देखा है, बस अपना ही गम देखा है, तुमने कितना कम देखा है. बस अपना ही गम देखा है, तुमने कितना कम देखा है. અને પેલી આમ છંદોની વાત હું કરી રહ્યો હતો એટલે ફરી એ વાત થોડી આગળ લઉં કે આદિ શંકરાચાર્યજી એક છંદ પ્રયોજે તો એ કેવો હોય. આમ ભાગ્યેશભાઈની સામે આ ગુસ્તાખી છે પણ ન મેં મૃત્યુ શંકા ન મેં જાતિ ભેદ પિતાનેવ મેનેવ માતાના જન્મ ન બંધુર ન મિત્ર ગુરુર્નેવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હવે આ છંદ લોક સાહિત્યમાં આવે ત્યારે કેવો બને. કવિ બાપલદાન ગઢવી લખે છે કે કવિ કાયરોને ધીંગાણે ચડાવે. કવિ કાયરોને ધીંગાણે ચડાવે, કવિ ઢીંગલા ચીથરાના ધૂણાવે, કવિ છે ચિતારો મહાબુદ્ધિ વાળો, પડી જાય ભીતો છતાં ચિત્ર ભાળો, કવિની કલમથી ખરો રંગ જામે, કવિ જન્મ લે છે ન તો મૃત્યુ પામે. આજ લોક સાહિત્યની બીજી પરિભાષામાં જાઓ તો તું હી નામ તારન સબે કાજ સારન ધરો ઉસ્ક ધારન નિવારણ કરેગા નથા દાંત વાકુ દિયા દૂધ માકુ ખબર હે ખુદા કુ સબર જો ધરેગા તેરા ઢૂંઢ सीना मिटे दिल का कीना जिने पेट दीना सो आपे भरेगा मुरादम कहे जो मुकद्दन की अंदर तिने टाक मारा न टारा टरेगा. આ લઈએ પ્રયોજાય અને પછી આ જ છંદ ગુજરાતી શિષ્ટ ગઝલમાં આવે અને બેફામ જેવો શાયર લખે કે કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને કહો કોણ બેફામ સુંદર બનાવે, મળ્યા દર્દ અમને જે એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયા છે. શૂન્ય જેવો આમ એક આમ સ્ટ્રિક્ટ શાયર પણ એની બાની એની બદલી જાય છંદના લીધે. પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે, નથી મારું અસ્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. તો આ છંદોની મજા એની આસપાસની વાત આપણે કરવી છે. તુરાબ હમદમનો બે શેર છે કે સત્યને તો શૂળીએ ચડવું પડે, જૂઠને ક્યાં કોઈ નાતો હોય છે, ને કોઈ જડબાતોડ આપે છે જવાબ, પ્રશ્ન ક્યારેક જોખમાં તો હોય છે. તો પ્રશ્ન ક્યારે જોખમાં? એક નાનકડો પ્રસંગ કહીને આપણે કવિ તરફ જવું છે કે કવિ કાલિદાસ અને રાજા ભોજ એક વખત વિહારમાં નીકળ્યા ને જંગલમાં કંઈક ભૂલા પડી ગયા ને ગામના એક માળી આમ લીપણ કરતા હશે ને ત્યાં એમને જેને પૂછ્યું એમ કે માળી અમે મુસાફર છીએ. એટલે માળીએ કીધું કે દીકરા મુસાફર હોય તો જગતના ચોકમાં બે છે, એક ચાંદો ને એક સૂરજ, એમાંથી તમે કોણ છો?
એટલે ઓલા કહે કે ના મારી વાત એમ નથી, અમે માર્ગ ભૂલેલા છે. માળી કે માર્ગ ભૂલેલા હોય તો એ જગતના ચોકમાં બે છે, એક મન અને એક અજ્ઞાની જીવ. આમાંથી તમે કોણ છો? એટલે ઓલાએ કીધું કે ભાઈ તમે જેની યારે વાત કરો છો, જેને જવાબ આપો છો, એ આપણા મહારાજા છે કે દીકરા રાજા હોય તો એ જગતના ચોકમાં બે છે, એક જીવ રાજા અને એક મેઘ રાજા. આમાંથી તમે કોણ છો? એટલે બાળક તમે સમજતા નથી, અમે અજાણ્યા છે કે અજાણ્યા ન જાણી શકાય એવાય દીકરા જગતના ચોકમાં બે છે. કોણ? એક સ્ત્રીનું ચારિત્ર અને પુરુષનું ભાગ્ય. આમાંથી તમે કોણ છો? એટલે છેવટે કાલિદાસે હાથ જોડ્યા કે માડી અમે હાયરા, કે દીકરા હારેલા હોય તો જગતના ચોકમાં બે છે. કોણ? એક ગરજવાન અને એક દીકરીનો બાપ. આમાંથી તમે કોણ છો? તો આવો એક એવા કવિ સાથે તમારી મુલાકાત કરાવું કે જે સંસ્કૃતની સાથે સાથે કવિતાની સંસ્કૃતિના જતનનું કામ પણ કરી રહ્યા છે, જેની ગઝલોમાં જિંદગીના ફૂલ અને કાંટાનો ભાવાનુવાદ એક સાથે થતો જોવા મળે છે, અને તેમ છતાં ખુશ્બુને કશી નુકસાન ન પહોંચે એની તકેદારી જે સતત રાખે એવા સ્નેહાળ કવિ છે. મારે ફહેમી બદાયુનીના આ શેરથી એમને રજૂ કરવા છે કે સમંદર ઉલ્ટા સીધા બોલતા હૈ, સલીકે સે તો પ્યાસા બોલતા હૈ. समंदर उल्टा सीधा बोलता है, सलीके से तो प्यासा बोलता है, और जुबानें कान बन जाती हैं सबकी, वो महफिल में अकेला बोलता है. और मैं हर शायर में बस ये देखता हूं, पैसे आ शेर मुझे खास, मैं हर शायर में बस ये देखता हूं, बिना माइक के वो क्या बोलता है. मैं हर शायर में बस ये देखता हूं, बिना माइक के वो क्या बोलता है, और मैं चुप रहता हूं इतना बोलकर भी वो चुप रहकर भी कितना बोलता है. कवि स्नेहल जोशी, आपनी जोरदार तालियों સાથે. બે મતલા છે ગઝલના. ભીતર ભરેલું એકદમ જો બહાર થઈ શકે, ભીતર ભરેલું એકદમ જો બહાર થઈ શકે તો આપણી વચ્ચે ઘણો વ્યવહાર થઈ શકે. ભીતર ભરેલું એકદમ જો બહાર થઈ શકે તો આપણી વચ્ચે ઘણો વ્યવહાર થઈ શકે. ને થોડી ઉદાસી તુંય અપનાવી શકે તો લે, થોડી ઉદાસી તુંય અપનાવી શકે તો લે, સંભવ છે એવી રીતથી પ્યાર થઈ શકે. ભીતર ભરેલું એકદમ જો બહાર થઈ શકે તો આપણી વચ્ચે ઘણો વ્યવહાર થઈ શકે. આ વાત આ બે શેર એટલા માટે કહ્યા કે ભાગેશભાઈ પાટોત્સવની તૈયારી નિમિત્તે ભાઈશ્રીને મળવાનું થયું મંદિરના પગથિયે, અને જે ભીતર ભર્યું હતું એ થોડુંક બહાર થયું. પણ ગુરુવાર હતો એટલે એમને મૌન વ્રત હતું, અને જે કેટલીક કોમ્યુનિકેશન અમે ઈશારાથી કર્યું અને જે કેટલીક વાતો કરી આયોજનની, પછી એમનાથી રાજેન્દ્રભાઈ છૂટા પડીને હું જ્યારે ઘર સુધી પહોંચ્યો તો મંદિરથી ઘર સુધી જે ગઝલ રચાઈ ભાઈશ્રી વિશે એ હું આપને સંભળાવું છું. અને ખાસ તો એટલા માટે કે ભાગ્યેશભાઈ એક સુંદર ઉપક્રમ યોજી દીધો કે પોરબંદરના, એટલે તમારા સૌના પ્રતિનિધિત્વ કરતાં મારે સૌનું ફૂલથી સ્વાગત કરવાનું, એટલે પોરબંદરનું પ્રતિનિધિત્વ કરતાં મારે આ ગઝલ કહેવી જોઈએ એવું મને યોગ્ય લાગ્યું છે. અને પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં સાદર સમર્પિત છે. પૂજ્ય રાજેન્દ્ર શુક્લ, પૂજ્ય રાજેશ વ્યાસ મિસ્કિનની ઉપસ્થિતિમાં આ રચના અને અહીં ઊભા રહેવાનું જે સદભાગ્ય મળ્યું છે એ પણ મારી ધન્યતાની ક્ષણો છે. તો એ ગઝલ છે. માનવીથી લગાવ હોવાનો, માનવીથી લગાવ હોવાનો સંતનો એ સ્વભાવ હોવાનો. માનવીથી લગાવ હોય એ માનવીથી નોખા ન હોય. માનવીથી લગાવ હોવાનો સંતનો એ સ્વભાવ હોવાનો, ને આંખથી હાવભાવ હોવાનો. આંખથી હાવભાવ હોવાનો, શબ્દ માર્મિક સાવ હોવાનો. આંખથી હાવભાવ હોવાનો, શબ્દ માર્મિક સાવ હોવાનો. ને શેર છે કે ચિત્ત પામે બહુ સહજતાથી, આપણું ચિત્ત બહુ સહજતાથી પામી જાય. ચિત્ત પામે બહુ સહજતાથી,
ચિત્ત પામે બહુ સહજતાથી આપનો જે પ્રસ્તાવ હોવાનો. ચિત્ત પામે બહુ સહજતાથી આપનો જે પ્રસ્તાવ હોવાનો. ને શેર છે કે દૃષ્ટિ પડતા જ દૂર થઈ જાતો. દૃષ્ટિ પડતા જ દૂર થઈ જાતો ખિન્ન મનમાં જે ભાવ હોવાનો. દૃષ્ટિ પડતા જ દૂર થઈ જાતો ખિન્ન મનમાં જે ભાવ હોવાનો. ને મિત્રો છેલ્લો શેર છે કે આ અનુભવ બિંદુ કે છે નરી વ્યાપ્ત ત્યાં અનુકંપા. કે દ્રષ્ટિ પડતા જ દૂર થઈ જાતો ખિન્ન મનમાં જે ભાવ હોવાનો. ને છે નરી વ્યાપ્ત ત્યાં અનુકંપા ત્યાં હૃદયનો પ્રભાવ હોવાનો. છે નરી વ્યાપ્ત ત્યાં અનુકંપા ત્યાં હૃદયનો પ્રભાવ હોવાનો. માનવીથી લગાવ હોવાનો. સંતનો એ સ્વભાવ હોવાનો. થેન્ક યુ. ગઝલ છે કે ક્યારેક મૂકી દઉં છું ખુલ્લો, ક્યારેક હું પડદો રાખું છું. ક્યારેક મૂકી દઉં છું ખુલ્લો, ક્યારેક હું પડદો રાખું છું. આ જીવ ઉતાવળમાં હમણાં હું આડો અવળો રાખું છું. ક્યારેક મૂકી દઉં છું ખુલ્લો, ક્યારેક હું પડદો રાખું છું. આ જીવ ઉતાવળમાં હમણાં હું આડો અવળો રાખું છું. ને શેર છે કે એ ખેંચે છે આકાશ તરફ, હું ધરતીને ના છોડી શકું. એ ખેંચે છે આકાશ તરફ, હું ધરતીને ના છોડી શકું. હું ખુદની સાથે કાયમ બસ આવો એક ઝઘડો રાખું છું. એ ખેંચે છે આકાશ તરફ, હું ધરતીને ના છોડી શકું. હું ખુદની સાથે કાયમ બસ આવો એક ઝઘડો રાખું છું. ને શેર છે કે તું રાખ ગળામાં વીટીને તારિયા તિલસ્મી માળાઓ, જાદુઈ માળાઓ દેખાડાઓ. તું રાખ ગળામાં વીટીને, તું રાખ ગળામાં વીટીને તારિયા તિલસ્મી માળાઓ. હું મારી ભીતર શ્રદ્ધાનો એક સુંદર મણકો રાખું છું. તું રાખ ગળામાં વીટીને, તું રાખ ગળામાં વીટીને, તું રાખ ગળામાં વીટીને તારિયા તિલસ્મી માળાઓ. હું મારી ભીતર શ્રદ્ધાનો એક સુંદર મણકો રાખું છું. ને છેલ્લો શેર છે કે છો બહાર ગરીબી હોય અહીં, અંદરની અમીરી દેખ જરા. છો બહાર ગરીબી હોય અહીં, અંદરની અમીરી દેખ જરા. આ કમખો મેલો હોય ભલે પણ મનખો ઉજળો રાખું છું. છો બહાર ગરીબી હોય ભલે, છો બહાર ગરીબી હોય અહીં, અંદરની અમીરી દેખ જરા. આ કમખો મેલો હોય ભલે પણ મનખો ઉજળો રાખું છું. ક્યારેક મૂકી દઉં છું ખુલ્લો, ક્યારેક હું પડદો રાખું છું. આ જીવ ઉતાવળમાં હમણાં હું આડો અવળો રાખું છું. ને એક ગઝલ છે, એ પેલા બે મતલા કે આંસુ એની આંખથી છલકાય તો, આંસુ એની આંખથી છલકાય તો, ને દર્દ જો એનું મને સંભળાય તો. કે આંસુ એની આંખથી છલકાય તો, ને દર્દ જો એનું મને સંભળાય તો. ને એટલે કરતો નથી હું રક્તદાન, એટલે કરતો નથી હું રક્તદાન. ક્યાંક એ નસમાંથી ચાલી જાય તો. એટલે કરતો નથી હું, આંસુ એની આંખથી છલકાય તો, ને દર્દ એનું જો મને સંભળાય તો. ને એટલે કરતો નથી હું રક્તદાન, ક્યાંક એ નસમાંથી ચાલી જાય તો. ગઝલ છે કે એક માણસ નાતમાં સાચો પડે, એક માણસ નાતમાં સાચો પડે, એમને એમાંય પણ વાંધો પડે. એક માણસ નાતમાં સાચો પડે, એમને એમાંય પણ વાંધો પડે. ને આમ તો હમણાં જ નીકળી જાત પણ, આમ તો હમણાં જ નીકળી જાત પણ જીવ થોડો આપણો જાડો પડે. આમ તો હમણાં જ નીકળી જાત પણ જીવ થોડો આપણો જાડો પડે. ને શેર છે, સાંભળજો મિત્રો, કે ક્યાં મળે છે તપ વગર ફળ કોઈને, ક્યાં મળે છે તપ વગર ફળ કોઈને. જો રહો તડકે તો પડછાયો પડે. ક્યાં મળે છે તપ વગર ફળ કોઈને, જો રહો તડકે તો પડછાયો પડે. ક્યાં મળે છે તપ વગર ફળ કોઈને, જો રહો તડકે તો પડછાયો પડે. અને દીવડા પ્રગટાવ તારી આંખના, દીવડા પ્રગટાવ તારી આંખના, શ્વાસ આ મારો હવે ઝાંખો પડે. દીવડા પ્રગટાવ તારી આંખના, શ્વાસ આ મારો હવે ઝાંખો પડે. ને છેલ્લો શેર છે કે પ્રેમનું અત્તર લગાડો દૂરથી, પ્રેમનું અત્તર લગાડો દૂરથી, બહુ જશો નજદીક તો ડાઘો પડે.
પ્રેમનું અત્તર લગાડો દૂરથી, પ્રેમનું અત્તર લગાડો દૂરથી, બહુ જશો નજદીક તો ડાઘો પડે, એક માણસ નાતમાં સાચો પડે, એમને એમાંય પણ વાંધો પડે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આપણી ભાષાના એક ઉત્તમ યુવા કવિ કે જેમણે ભાગ્યેશભાઈએ શબ્દ આપ્યો, આપણા આજના કવિ સંમેલનના સૂત્રધાર એવા મિલિંદ ગઢવી, એ માત્ર સંચાલક કવિ સંમેલનના છે એટલું જ નહીં, કારણ કે એવું કહેવાતું હોય છે કે ઉત્તમ કવિ ન હોય એ પછી સંચાલક બની જાય, પણ મારા મત પ્રમાણે આ વાત તદ્દન ખોટી છે. આ તો કોઈ રમૂજમાં અને જોક માટે કરેલી વાત છે, પણ ખરેખર ઉત્તમ સંચાલક એ ઉત્તમ કવિ હોય જ છે. કારણ કે રાજેશભાઈ કેટલા કવિઓને એણે રજૂ કર્યા હોય, કેટલા કવિઓ સાથે એને નિસ્બત ધરાવી હોય, એવો એક ઉત્તમ યુવા કવિ. અત્યારની જે યુવા પેઢી છે એ યુવા પેઢીમાં જેનું નામ પ્રથમ પંક્તિનું છે એવો કવિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રિય બાપુ અને પ્રિય ભાઈશ્રી એમના શેર કથાઓ દરમિયાન કહીને શ્રોતાજનોને એમની કવિતાથી વાકેફ કરતા હોય છે. એટલે એ કથા મંડપ સુધી આ રચનાઓ જેની પહોંચી છે એવો આ કવિ છે. એનું એક એની ગઝલના બે શેર છે કે ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, જાત સદંતર મેલી થઈ ગઈ. આ ગઝલથી, આ શેરોથી એ ખૂબ પ્રખ્યાત થયેલો છે. એટલે આમ તો આ ગઝલ ફેમ શાયર કહી શકાય કે ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, જાત સદંતર મેલી થઈ ગઈ, ને દર્પણમાં એવું શું જોયું કે જમકુ ડોશી ઘેલી થઈ ગઈ. મિલિંદ ગઢવી. બાબુ પૂજ્ય ભાઈ શ્રી અનુમતિ શુક્લ સાહેબ, આમ તો ઓશોએ એક પ્રવચનમાં એવું કહેલું કે કમ અ લિટલ નિયર, સિપ અ કોલ્ડ બિયર. એટલે એક અનુયાયીએ તરત પૂછ્યું કે ભગવાન આઈ એમ હિયર, વેર ઇઝ ધ બિયર? એટલે ઓશો એને છાજે એવો જવાબ આપે છે કે આર યુ રિયલી હિયર? ધેન આઈ એમ ધ બિયર. એટલે આ મારી થોડીક બિયર હવે તમને પીવડાવું છું. તો બારીની જેમ બંધ છું, જડબે સલાક છું. બારીની જેમ બંધ છું. એમણે કહ્યું ને કે મંદિરથી ઘર સુધી જતા રસ્તામાં આ કવિતા થઈ. મારી આ નોકરી કરતા કરતા થઈ છે, ચોમાસાની નોકરી દરમિયાન. બારીની જેમ બંધ છું, જડબે સલાક છું, પલળી રહેલ ગામમાં કોરો કટાક છું. બારીની જેમ બંધ છું, જડબે સલાક છું, પલળી રહેલ ગામમાં કોરો કટાક છું, ને કુદરતનું ક્રૂર મૌન છું, કડવી મજાક છું. કુદરતનું ક્રૂર મૌન છું, કડવી મજાક છું, મશહૂર છું ને નામનો લાગેલો થાક છું. કુદરતનું ક્રૂર મૌન છું, કડવી મજાક છું, મશહૂર છું ને નામનો લાગેલો થાક છું, ને રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી. રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી. ઊભો છું લેનમાં અને જૂનો ઘરાક છું. રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી. રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી. ઊભો છું લેનમાં અને જૂનો ઘરાક છું, ને નરસિંહનો હું વંશ છું, ખુસરોનો અંશ છું. નરસિંહનો હું વંશ છું ચલનભાઈ, ખુસરોનો અંશ છું. ગુજરાતીમાં મરીઝ, ઉર્દુમાં ફિરાક છું. બારીની જેમ બંધ છું, જડબે સલાક છું, પલળી રહેલ ગામમાં કોરો કટાક છું. થોડા શેર ગુજરાતીમાં ને પછી મારી ઈચ્છા છે આપને સમક્ષ થોડા આપના ચરણોમાં હિન્દુસ્તાનીમાં પણ શેર મૂકું. તો તું મળે તો ઉજાસ થઈ જશે. શબ્દને કવિ કેવી રીતે જુએ છે એ જુઓ. તું મળે તો ઉજાસ થઈ જશે, આંખનો પણ વિકાસ થઈ જશે. તું મળે તો ઉજાસ થઈ જશે, આંખનો પણ વિકાસ થઈ જશે, ને ચાલ તારા વિચારમાં આવું, ચાલ તારા વિચારમાં આવું,
એ બહાને પ્રવાસ થઈ જશે. ચાલ તારા વિચારમાં આવું, એ બહાને પ્રવાસ થઈ જશે. ને એમ માનીને રોજ જીવું છું, એમ માનીને રોજ જીવું છું, કાલે દુનિયા ખલાસ થઈ જશે. એમ માનીને રોજ જીવું છું, કાલે દુનિયા ખલાસ થઈ જશે. થોડી પ્રેમની વાતો પણ કરી સ્નેહલભાઈએ. મેં કોલેજ સમયમાં એક શેર એવો કહેલો કે આંખમાં રહે છે નીર જેવી છે, શાયરીના રુધિર જેવી છે. આંખમાં રહે છે નીર જેવી છે, શાયરીના રુધિર જેવી છે. ને પ્રશ્ન એનો નથી ઉકેલાતો, છોકરી કાશ્મીર જેવી છે. હવે આ પ્રેમમાં તમને જો મજા પડી, આ વાત બધાને રિલેટ કરે એવી છે. અને હું કાયમ કહું કે પ્રેમ એક અવસ્થા હોય છે, એ અવસ્થાને બાદ કરીએ તો બાકીની જિંદગીમાં માત્ર વ્યવસ્થા જ બચતી હોય છે. તો આંખમાં રહે છે નીર જેવી છે, શાયરીના રુધિર જેવી છે, પ્રશ્ન એનો નથી ઉકેલાતો, છોકરી કાશ્મીર જેવી છે. તો ચલાયું છે જ નહીં, પ્રેમના ઘરમાં જવાયું છે જ નહીં. કબીરે કહ્યું ને, એ તો પ્રેમ કા ઘર હે, ખાલા કા ઘર નહીં. માસીનું ઘર નથી, ગમે ત્યારે ન જવાય. એ ચલાયું છે જ નહીં, પ્રેમના ઘરમાં જવાયું છે જ નહીં. મુસીબત એ જ છે, દ્વારથી પાછા વળાયું છે જ નહીં. ને ધર્મ ખોયા કરો, દૂરથી સીતા હરણ જોયા કરો. ચલાયું છે જ નહીં, પ્રેમના ઘરમાં જવાયું છે જ નહીં. મુસીબત એ જ છે, દ્વારથી પાછા વળાયું છે જ નહીં. ધર્મ ખોયા કરો, દૂરથી સીતા હરણ જોયા કરો. બીજું તો થાય શું, આપણી અંદર જટાયું છે જ નહીં. ધર્મ ખોયા કરો અર્જનભાઈ, ધર્મ ખોયા કરો, દૂરથી સીતા હરણ જોયા કરો. બીજું તો થાય શું, આપણી અંદર જટાયું છે જ નહીં. થોડા હિન્દુસ્તાની શેરથી પૂરું કરું कि उसे उलझन में रखने का इरादा भेज देता हूं, उसे उलझन में रखने का इरादा भेज देता हूं, मैं अंदर खत नहीं रखता, लिफाफा भेज देता हूं. उसे उलझन में रखने का इरादा भेज देता हूं, मैं अंदर खत नहीं रखता, लिफाफा भेज देता हूं, और महीने भर इकट्ठे करता हूं मैं आंसू के सिक्के. महीने भर इकट्ठे करता हूं मैं आंसू के सिक्के, फिर उसके दिल में रहने का किराया भेज देता हूं. અને છેલ્લા બે શેર કે जमाने से वफा करने की हसरत हो रही है क्या, जमाने से वफा करने की हसरत हो रही है क्या, तुम्हें भी नींद में चलने की आदत हो रही है क्या. जमाने से वफा करने की हसरत हो रही है क्या, तुम्हें भी नींद में चलने की आदत हो रही है क्या. तो क्या दिल को जरूरत से ज्यादा अहमियत दे दी. बधी वातमां हृदयनी ज वात, बधी वातमां दिलनी वात, कविताओमां पण एवुं. तो क्या दिल को जरूरत से ज्यादा अहमियत दे दी, बदन के बाकी हिस्सों में बगावत हो रही है क्या. तो खुदा से और एक बाजी गवा कर लौट आया हूं, मैं अपने आखिरी पत्ते बिछाकर लौट आया हूं, अने सुना है कि वहां खामोशियों की बाढ़ आई है. એવું સાંભળ્યું છે કે ત્યાં મૌનનું પૂર આવ્યું છે. खुदा से और एक बाजी गंवाकर लौट आया हूं, मैं अपने आखिरी पत्ते बिछाकर लौट आया हूं, सुना है कि वहां खामोशियों की बाढ़ आई है, जहां कल रात में गजलें सुनाकर लौट आया हूं. તો ફરીથી કાસદપણું મારું સંભાળી લઉં છું. હેમેન શાહ કહેતા કે બોલ નહીં તું આટલો ગદગદ થઈ, આ તને શોભે નહીં કાસદ થઈ. તો એક નાનકડી વાત, ફરીથી એક સરસ મજાનો પ્રસંગ મારે કહેવો છે ને પછી આપણે કવિ તરફ જઈએ. તખતદાન અલગારી, અમારા દાન અલગારી, એ એક સરસ નાનકડી વાત કહેતા. એનું શીર્ષક છે ઓયલા વિનાનું ઓયલું. એટલે વાત એવી છે કે એક રાજવી એક આમ મહેલમાં સાંજના સમયે લટાર મારી રહ્યા હતા અને દૂરથી કંઈક ભજનના સંતવાણીના સૂર સંભળાતા હતા. અને એમણે નીચે જોયું કે એક પરિવાર જઈ રહ્યો છે, એક 10 વર્ષની દીકરી છે અને એના માતા પિતા છે. એટલે રાજવીને લાગ્યું કંઈક વાત કરે છે, એટલે કાન માંડ્યો કે શું વાત કરે છે. એટલે દીકરી એમ બોલી કે બા તુંબડું બહુ મીઠું. એટલે એની બાએ કીધું હા બેટા તુંબડું મીઠું, પણ એના કરતાં કડવું બહુ મીઠું. એટલે બાપે કીધું તુંબડું મીઠું, કડવું મીઠું, પણ એના કરતાં આંગળીયું બહુ મીઠી.
એટલે રાજાને એમ થયું કે આ શું વાત કરે છે. એટલે કીધું કોઈ છે? તો કે હા નામદાર, કે જાઓ નીચે એક પરિવાર છે ને અહીં હાજર કરો. એટલે તરત માણસો ગયા ને કીધું રાજાજી બોલાવે છે. એટલે પેલા તો નાના માણસો હતા, ગભરાઈ ગયા કે ભાઈ અમને શું કામ બોલાવે છે, કે હાજર થવું પડશે. હાજર કર્યા અને ટૂંકમાં રાજાએ પૂછ્યું તમે શું વાત કરતા હતા. એટલે ઓલાએ કીધું ભાઈ અમે રાકડી રહી જ છીએ, અમે અહીં હોભીએ નહીં તમારી પાસે, તમારે અમને બોલાવાય નહીં, અમારી વાતમાં કાંઈ હોય નહીં, અમને જવા દો. પણ રાજાએ હઠ પકડી, કોઈ વાતે માને નહીં. એટલે ફરી દીકરીએ કીધું બા આ તો ઓયલું લાગે છે. એટલે બાએ કીધું, એની પત્નીએ કીધું કે ના આ બેટા એમાં એવું છે કે ઓયલાને તો ઓયલું હોય. એટલે બાપે કીધું બે મૂંગા મરી રહ્યો, આ ઓયલા વિનાનું ઓયલું છે. એટલે રાજા કે ભાઈ અટકો અટકો, હજી તા તુમડું ને કડવું ખબર નથી, તા ઓયલું આવ્યું પાછું. એટલે બહુ કીધું. એટલે પછી આણે ચોખવટ કરી કે ભાઈ એમાં કાંઈ છે નહીં, અમે તો સંતવાણી સાંભળીને આવતા હતા ને એમાં મારી દીકરીએ કીધું કે તુમડું બહુ મીઠું, કે તુમડું એટલે રામસાગર. કે વાહ બહુ સરસ. પછી મારી ઘરવાળીએ એમ કીધું કે તુમડું મીઠું પણ એના કરતાં કડવું બહુ મીઠું. કડવું એટલે નરસિંહ મહેતાનું કડવું, એની આ ગવાતું હતું. એટલે પછી મેં કીધું તુમડું મીઠું, કડવું મીઠું, પણ એના કરતાં આંગળીયું બહુ મીઠી. ઓલા નરઘા જે વગાડતા હતા એની આંગળીયું બહુ મીઠી. એટલે રાજાને એમ થયું ઓહો મારી અભણ ગણાતી પ્રજા આવી સરસ વિવેકમાં વાત કરે. પણ ત્યાંને યાદ આવ્યું કે એક મિનિટ ઉભા રહી, ઓલું ઓયલું શું હતું? એ કે બાપા એ તો મરી જાય તો નથી કહેવાય, એમ માફ જ કરી દો. રાજા કે કેવું તો પડશે જ, હું તમને અભય વચન આપું છું, તમે ડરોમાં. અભય વચન આપ્યું. પછી બાપે કીધું કે ભાઈ અમે તમને બહુ સમજાવ્યા, અમારી રીતે બહેના એટલા પ્રયત્ન કર્યા કે અમારી વાતમાં ન પડો, છતાં તમે માયના નહીં હઠ પકડી. એટલે મારી દીકરી એમ કીધું બા આ તો ઓયલું લાગે છે. ઓયલું એટલે જનાવર. એટલે મારી પત્નીએ કીધું કે ના બેટા ઓયલા ને તો ઓયલું હોય, એટલે કે જનાવર ને તો પૂંછડું હોય. એટલે પછી મેં કીધું કે રેવા દો, આ ઓયલા વિનાનું ઓયલું છે. અને કવિતા છે ને ઉત્કર્ષભાઈ, ઓયલા વિનાનું ઓયલું જ છે. એનું ઓયલું ગોતવા જાવ તો મળે નહીં. તો આ મજાની વાતો કરતા કરતા એક આવા જ મજાના કવિ તરફ તમને રૂબરૂ કરવા છે. એવા કવિ જેમણે જિંદગીને પ્રમાણપત્રો આપવાને બદલે જીવનના સરનામે પ્રેમપત્રો લખવાનું પસંદ કર્યું છે. હું મેહુલ દેવકલાને એ ગઝલના મિસરાઓથી કાવ્યપાઠ માટે આમંત્રણ આપવા માગું છું કે जिस बज़्म में सागर हो न सहबा हो न खुम हो, એવી મહેફિલ જ્યાં શરાબ નથી, શરાબની પ્યાલા નથી ને શરાબ રાખવાનું પાત્ર પણ નથી, ત્યાં પ્યાસાની સ્થિતિ શું થાય, रिंदोनी સ્થિતિ શું થાય. जिस बज़्म में सागर हो न सहबा हो न खुम हो, रिंदों को वहां फिर भी तसल्ली है कि तुम हो. कवि मेहुल देवकला. ભાઈ શ્રી વંદન, આભાર મિલિંદ. સ્નેહલભાઈએ મંદિરથી ઘર તરફ જતા જે કવિતા સ્ફુરી એ કીધી, તમને ઓફિસમાં બેઠા બેઠા જે કવિતા સ્ફુરી એ કીધી, અને મને મારા વડોદરાના ઘરે બાલ્કનીમાંથી પહેલા માળે જે દ્રશ્ય જોયું અને એ આ કવિતા. પાવાગઢ ભાઈશ્રી મારા ઘરેથી વડોદરાથી પહેલા માળેથી, બહુ માળી મકાનેથી નહીં, પહેલા માળેથી પાવાગઢ દેખાયો એ દિવસે મને બાલ્કનીમાંથી. અને આ કવિતા આવી. આકાશ સ્વચ્છ હોય તો સવારે ઘરના શયનખંડની બાલ્કનીમાંથી પાવાગઢ દેખાય છે. કેસરવર્ણી આકાશમાં ધ્યાનની મુદ્રામાં બેઠેલા જોગી જેવી શ્યામવર્ણી કાયા ઉપસી આવે છે. કહે છે કે લાખો વર્ષો પહેલા એ પૃથ્વીનું પેટાળ ઉલેસતો જ્વાળામુખી હતો. યુગો વીત્યા, એ ટાઢો પડ્યો, વહાણા વાયા, માટીના માનવી બન્યા, ગુફામાંથી એણે મેદાનોમાં વસવાટ કર્યો. ટોળા બન્યા, નગરો વસ્યા, ચાંપાનેર નામનું એક ભવ્ય નગર, ઉત્તરે દિલ્હી સુધી એની આણ. એને જીતવા બાદશાહ હુમાયુએ ઘેરો ગાલ્યો મહિનાઓ સુધી. કહે છે કે એ વખતે રાજ હતું મોહમ્મદ બેગડાનું. કહે છે કે એક જ બેઠકે 200 કેળા હજમ કરી જતો ને 10-10 મરઘા ખાતો. કહે છે કે એણે મચક ના આપી ને બાદશાહ વિલા મોડે પાછો ફર્યો. કહે છે કે વર્ષોના વાણા વાયા, ચાંપાનેર ગયું ને બચ્યા એના ખંડેરો. મોટા મોટા નગરો વસ્યા ને પાવાગઢની તળેટીમાં હજારો મોટર ગાડીઓ બનાવનારી કંપનીઓએ ઘેરો ગાલ્યો. હજારો ગાડીઓ નીકળવા માંડી એના મોઢામાંથી ને દોડવા માંડી પૂરપાટ વેગે રાષ્ટ્રીય દ્રુતગતિ માર્ગો પર. પૃથ્વીના પેટાળ ઉલેચીને માણસે પૂરવા માંડ્યા એ હજારો ગાડીઓના પેટમાં. સરપટ દોડતી ગાડીઓ રાત પડે પોતપોતાના ગંતવ્ય સ્થાનો પર, રહેઠાણોમાં, વસાહતોમાં, નગરોમાં પહોંચી જાય છે. નગરોના સિનેમા ગૃહો બતાવે છે મોહેન્જો દડો નામની ફિલ્મો હજારો વર્ષો પહેલાંના નગરો વિશે.
બુદ્ધ ક્રાઇસ્ટ કે કૃષ્ણ પહેલાંના સમય વિશે નાની નાની વસાહતોમાં, એ નાના નાના મકાનોમાં, એ નાના નાના કુટુંબો વરસતા વરસાદની મેઘલી રાતે દિવાનખંડમાં ટીમ દીવડા પ્રગટાવે છે, શયનખંડમાં દીવડા બુઝાવે છે. બીજા દિવસની સવારે બાલ્કનીમાંથી પાવાગઢ દેખાય તો દેખાય ને ના પણ દેખાય જો આકાશ સ્વચ્છ હોય તો. બીજી એક છંદસ રચના છે તમરાનું સંગીત. એક ધારું સતત એક જ લય એક જ ગતિથી ચાલ્યા કરે છે તમરાનું આ સંગીત. સંગીત નહીં ને જાણે કે એક ધારું સામ્રાજ્ય, હું ગણકારું કે અવગણું, મારી પહેલાં પણ હતું ને પછી પણ હશે તમરાનું આ સામ્રાજ્ય. પહેલો વહેલો શાળાએ ગયો હતો ત્યારે, દાદા જતા રહ્યા હતા હંમેશ માટે ત્યારે, 10મા ધોરણની પરીક્ષા ટાણે ને પહેલી વહેલી કૂણી લાગણીઓ ફૂટી હતી એ ચોમાસે પણ, પહેલું વહેલું ઘર છોડીને કોલેજ કરવા ગયો હતો ત્યારે, ને મા બાપ વગર ઝુરાતો ને મોડી બસ પકડી ઘરે આવી જતો ત્યારે તમરાનું એ અવિરત એક ધારું સંગીત, લયબદ્ધ સંગીત જાણે ચાલુ જ હતું ને. જીવનના કોઈ અકળ રહસ્યની જેમ પછી તો જાણે એની સોબત થઈ ગઈ. કોઈ વાર નિરાતે કાન લગાવીને સાંભળવાનો ને એના લઈને પકડવાનો દાર્શનિક વિચાર સૂઝ્યો નહીં. સારું થયું કદાચ, નહીં તો અકળ સંગીતમય લયના અર્થઘટનો મજા જૂટવી લેતા આંખની કીકીઓની લગોલગ ટોર્ચનો લાલ ઘૂમ પ્રકાશ ફેંકીને ભર બપોરે લીલાછમ નગરે કોઈ છેતરી ગયું હતું. એ રાત્રે પણ આ સંગીત ચાલુ હશે. ચોક્કસ સોબત થઈ જવાને લીધે કદાચ અવગણ્યું હશે મેં. કારણ વિનાની લાગતી આ રાત્રિએ પણ કદાચ એને અવગણીને સૂઈ શક્યો હોત. મારી કવિતાના વિલંબિત અસંબદ્ધ ને હજી નહીં ઉકેલાયેલા લયોમાં પોતાના સંગીતને સ્વરબદ્ધ કરતું હશે. કદાચ તમરાનું આ સામ્રાજ્ય પોતાને એની સત્તા જોઈ ગયેલા કોઈ કવિની પ્રશસ્તિ રૂપે એક ધારું સતત એક જ લય એક જ ગતિથી ચાલ્યા કરે છે તમરાનું આ સંગીત.